પ્રિય મિત્રો, ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે આપણા સર્જનહારના હેતુઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી કરીને આપણે બધા તે અનુસાર ચાલી શકીએ. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે બલામ જાણતો હતો કે તે પોતાની ભવિષ્યવાણીઓ વડે ઇઝરાયલને શાપ આપી શકે તેમ નથી, પરંતુ તે બાલાક રાજાને તેનું ઋણ ચૂકવવા માંગતો હતો. તેથી તેણે એક યોજના બનાવી. જો તેઓ ઈશ્વરના કરારનું પાલન ન કરે તો ઈશ્વર ઇઝરાયલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. તેથી મોઆબીઓએ અને મિદ્યાનીઓએ ઇઝરાયલીઓને તેમના દેવોની ભક્તિ કરવા લલચાવવાનું શરૂ કર્યું. તેથી ઇઝરાયેલી પુરુષો મોઆબી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા. મોઆબીઓ ઇઝરાયેલીઓના દુશ્મનો હતા. તેઓ ઇઝરાયેલીઓને કરારનું પાલન ન કરવા સમજાવવા માંગતા હતા. તેઓનો ઈરાદો ઇઝરાયેલીઓ પર ઈશ્વર નારાજ થાય તેવો હતો. આ એક ખૂબ જ ગંભીર પાપ હતું, જે બતાવે છે કે ઇઝરાયેલીઓ ઈશ્વરને વફાદાર ન હતા અને તેમને રોકવા માટે ઈશ્વરે તેઓને મરકી વડે સજા કરવી પડી. ઈશ્વરે તેમના પસંદ કરેલા લોકો પર શાપ નહીં પણ આશીર્વાદ મૂક્યો છે. એકવાર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી ક્ષમા મેળવી લીધા પછી આપણે આશીર્વાદિત છીએ. વહાલા દર્શક મિત્રો, ચાલો હવે જોઈએ કે આજનો અભ્યાસ આપણને શું શીખવે છે. પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે ગણનાના પુસ્તકના 25મા અધ્યાયનો અભ્યાસ કરીશું. એમાં 1 થી 18 કલમો છે, અને એ પછી 26મા અધ્યાયનો અભ્યાસ કરીશું. એમાં 1 થી 64 કલમો છે. હવે મિત્ર, તમે બાઇબલમાં નવા કરારનો જે વિભાગ છે એમાં પિતરે લખેલા બીજા પત્રના બીજા અધ્યાયની 15મી કલમ જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે સીધો માર્ગ ત્યજી દઈને તેઓ ખોટે માર્ગે ચડી ગયા છે. તેઓએ બેઓરના પુત્ર બલામનો માર્ગ લીધો છે. હવે બલામનો માર્ગ એ તો લાલચનો માર્ગ છે. બલામ પૈસા પાછળ લાગી ગયો હતો, ભવિષ્યવેતા બલામ, અને આ માટે પોતાના સિદ્ધાંતોને પણ દફનાવી દેવા તૈયાર હતો. એ પછી યહૂદાના પત્રમાં આપણને બલામની ભૂલ વિશે જાણવા મળે છે. આ બલામની ભૂલ એ હતી કે એ જાણતો નહોતો કે ઈશ્વર તેમના પર વિશ્વાસ કરનાર પાપી લોકોને ન્યાયી જાહેર કરે છે. હવે તો સંદર્શન અથવા તો પ્રેક્ટિકલનું પુસ્તક છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં. એમાં આપણને બલામનો સિદ્ધાંત જોવા મળે છે. બલામ જે સિદ્ધાંત શીખવતો હતો એ ઘણો દોષપાત્ર હતો. સંદર્શનનું પુસ્તક બીજો અધ્યાય 14મી કલમ તમે જોશો તો લખવામાં આવ્યું છે, મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે. તારે ત્યાં બલામના શિક્ષણને અનુસરનાર કેટલાક છે. ઇઝરાયેલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલામે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે. આ બલામે જ્યારે જોયું મિત્ર કે એ ઇઝરાયેલી લોકોને શાપ આપી શકે એમ નથી, ત્યારે ઇઝરાયેલી લોકોને કઈ રીતે ભ્રષ્ટ કરવા એ એણે બલાક રાજાને બતાવ્યું. આજે આપણને એ જ ખ્યાલ સાંભળવા મળે છે. જો તમે એમને હરાવી ના શકો તો એમની સાથે જોડાઈ જાઓ. બાલાક રાજા ઇઝરાયેલી લોકો સાથે લડવા અસમર્થ હતો, એટલે બલામે તેને શીખવ્યું કે તેમની સાથે જોડાઈ જાઓ અને એમની અંદર પેસીને એમને અંદરથી ભ્રષ્ટ કરો. 25મો અધ્યાય 1 થી 3 કલમ તમે જોશો. ગણનાનું પુસ્તક 25મો અધ્યાય 1 થી 3 કલમ. અને ઇઝરાયેલ શિટ્ટીમમાં રહેતા હતા. તેઓમાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા, કેમ કે તેઓ પોતાના દેવોના યજ્ઞોને પ્રસંગે લોકોને નોતરતા હતા અને લોકો ખાતા અને તેઓના દેવોનું ભજન કરતા. અને ઇઝરાયેલ બાઆલ પેઓરના પંથમાં ભળ્યા અને ઇઝરાયેલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો. તમે જોયું મિત્ર શું થયું? બલામ ઇઝરાયેલી લોકોને શાપ દઈ શક્યો નહીં, પણ બલાક રાજાને એ કહી શક્યો કે એણે શું કરવું. આ બલાક રાજાની પ્રજાએ ઇઝરાયેલી લોકો સાથે ભળી જવું, એમનામાં પગ પેસારો કરવો, એમની સાથે આંતરલગ્નો કરવા અને એમના ઈશ્વરથી એમને દૂર કરી દેવા, એમને મૂર્તિ પૂજકો બનાવી દેવા. મને લાગે છે કે તેમણે ઇઝરાયેલી લોકોને કહ્યું હશે કે તમે સંકુચિત મનના ના રહો, પછાત વાતો ના કરો.
એમણે કહ્યું કે એ લોકો પોતે તો વિશાળ મનના છે. એમણે ઇઝરાયેલી લોકોને આમંત્રણ આપ્યું અને એમની સાથે એમના દેવોની આરાધના પૂજા કરવા એમને નિમંત્ર્યા. પરંતુ એ લોકો પોતે તો ક્યારેય ઇઝરાયેલના દેવની ભક્તિ કરવા ઇઝરાયેલી લોકો પાસે ગયા નહીં. મનુષ્ય હૃદય અને મનુષ્યના મનની વૃત્તિ હંમેશા હલકી હોય છે મિત્ર, અને ઈશ્વરથી દૂર હોય છે. ભવિષ્યવેત્તા બલામને ખબર હતી કે બાલાક રાજા ધાર્મિક પ્રપંચી પ્રવૃત્તિ ચલાવીને ઇઝરાયેલી લોકોને ભ્રષ્ટ કરી શકે છે. બાલાક રાજા ઇઝરાયેલી લોકોને અપીલ કરી શકે અને ઇઝરાયેલી લોકોને બલામ નામના દેવની પૂજા કરવા તરફ વાળી શકે. અને બન્યું પણ એવું જ મિત્ર. 25મો અધ્યાય 4 અને 5 કલમ જુઓ. અને યહોવાએ મૂસાને કહ્યું કે લોકોના સર્વ મુખ્યોને લે ને યહોવાને સારો સૂર્યની સામે તેઓને ફાંસી દે, કે યહોવાનો પ્રચંડ કોપ ઇઝરાયેલ પરથી દૂર કરાય. અને મૂસાએ ઇઝરાયેલના ન્યાયાધીશોને કહ્યું, તમે પ્રત્યેક પોતપોતાના જે માણસો બાઆલ પેઓરના પંથમાં ભળ્યા હોય તેઓને મારી નાખો. તમને લાગે છે મિત્ર કે આ અંતિમવાદી વાડકાપ છે? હા, ખરેખર એવું જ છે. તમે જાણો છો કે આવી વાડકાપ શા માટે? એટલા માટે કે રોગ અથવા તો બીમારી મરણજન્ય છે. મરણજન્ય. પાપની આવી બીમારી માનવીને ઈશ્વરથી દૂર કરીને તેને નર્કમાં ધકેલી દે છે. અને એટલે ઇઝરાયેલી પ્રજાને બચાવવા માટે ઈશ્વર એક દયાનું આવું કૃત્ય કરે છે. 6 થી 9 કલમો જુઓ. અને જુઓ, ઇઝરાયેલ પુત્રોમાંનો એક માણસ આવ્યો ને મૂસાની સમક્ષ તથા ઇઝરાયેલ પુત્રોની આખી જમાત કે જે મુલાકાત મંડપના દ્વાર પાસે રડતી હતી તેની સમક્ષ પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્ત્રીને લાવ્યો. અને હારૂન યાજકના દીકરા એલઆઝારના દીકરા ફિનહાસે જોયું ત્યારે મંડળીની મધ્યથી ઉઠીને તેણે પોતાના હાથમાં ભાલો લીધો અને પેલા ઇસ્રાયેલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇસ્રાયેલી પુરુષનું તથા પેલી સ્ત્રીનું પેટ વીંધી નાખ્યા. એમ ઇસ્રાયેલ પુત્રોમાંથી મરકી બંધ થઈ, અને જેઓ મરકેથી મરી ગયા તેઓ 24,000 હતા. દ્રષ્ટા બલામ આ રીતે ઇઝરાયેલી લોકોને શાપ આપી શકતો હતો. તમે સમજ્યા? હવે આ બલામનો સિદ્ધાંત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકટીકરણ એટલે કે સંદર્શનના પુસ્તકમાં કહે છે કે આ જ સિદ્ધાંત એમની મંડળીમાં પગ પેસારો કરે છે. હું માનું છું મિત્ર કે દુશ્મન બહારથી ઈશ્વરના લોકોને, ઈશ્વરની મંડળીને કે ઈશ્વરના કાર્યને નુકસાન કરી શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને, મંડળી એટલે વિશ્વાસીઓનો સમૂહ, એને ક્યારેય બહારથી નુકસાન નથી થયું. આરંભની પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના ઇતિહાસમાં પરગામનની મંડળીમાં દુનિયાના ધારાધોરણોનો, દુનિયાવી રીત રિવાજોનું ગઠબંધન આપણને જોવા મળે છે. મંડળીમાં દુનિયાના ધારાધોરણો અને રીત રિવાજોનો ઘોડાપૂરની જેમ પગ પેસારો થયો હતો અને પરગામનની મંડળીમાં શૈતાન જોડાઈ ગયો હતો. મંડળીને સતાવણી થઈ એ બહારની બાજુથી નથી મિત્ર, પણ મંડળીને અંદરથી બલામના સિદ્ધાંતે નુકસાન કર્યું. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તિમોથીને લખેલો પહેલો પત્ર છે મિત્ર. કૃપા કરીને મારી સાથે સાથે તમે જુઓ તિમોથીને લખેલો પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર. એના પહેલા અધ્યાયની 3 થી 4 કલમો, 3જી અને 4થી કલમમાં લખ્યું છે, જુઠ્ઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી એ શીર્ષકની છે. મકદોનિયા જતી વખતે મેં તને કરેલી વિનંતી મુજબ તું એફેસસમાં રહે એવી મારી ઈચ્છા છે. પ્રેષિત પાઉલ તિમોથીને આ પ્રમાણે કહે છે, ત્યાં કેટલાક લોકો જુઠ્ઠા સિદ્ધાંતો શીખવે છે અને તારે તેઓને તેમ કરતા અટકાવવા માટે આજ્ઞા કરવી જોઈએ. તેઓને જણાવ કે તેઓ દંતકથાઓ અને વંશાવળીઓની લાંબી યાદીઓ પ્રત્યે ધ્યાન ન આપે, કારણ એથી તો ફક્ત વાદ વિવાદ જ થાય છે અને વિશ્વાસથી પ્રગટ થતો ઈશ્વરનો ઈરાદો પૂર્ણ થતો નથી. યાદ રાખો મિત્ર, મંડળીને, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને અંદરથી બલામના સિદ્ધાંતે નુકસાન કર્યું છે. આ સિદ્ધાંત જીવનના પ્રત્યેક સંબંધોમાં લાગુ પડે છે. આજે તમે જુઓ તો દુનિયામાં ચારેકોર એક બીજા દેશો સામે મિસાઇલ્સ ગોઠવાયેલા છે. મિસાઇલ્સ. અને દુનિયાના દેશો પોતપોતાના દુશ્મનોને પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. પણ થાય છે શું? દરેક દેશ અંદરથી તૂટતો જાય છે. અંદરથી દરેક દેશમાં નીતિમત્તા નીચે ને નીચે જતી જાય છે. દરેક દેશ અંદરથી સડતો જાય છે. પ્રત્યેક રાષ્ટ્રના દુશ્મનો જે તે રાષ્ટ્રમાંથી જ ઉદ્ભવે છે અને રાષ્ટ્રો અંદરથી ખતમ થતા જાય છે. દુનિયાનો ઇતિહાસ તમે વાંચશો ને મિત્ર, તો જોઈ શકશો કે એક વખતના મહાન રાષ્ટ્રો અંદરથી જ તૂટીને નબળા પડી ગયા હતા. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિચાર કરશો તો પણ તમે જોઈ શકશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગો દેનાર પણ અંદરથી ઊભો થયો હતો. એમના 12 શિષ્યોમાંનો એક, નામે યહૂદા ઇસ્કારિયોત. પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગો દેનાર કોઈ રોમન સૈનિક નહોતો.
ઈસુ ખ્રિસ્તને દગો દેનાર એમની પ્રજામાંનો જ એક હતો, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રોમન સરકારના હાથે ધરપકડ કરાવી દીધી, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડી દીધા. વારું હવે ઇઝરાયેલી પ્રજા માટે યાજક પદનો કરાર પ્રમુખ યાજક હારૂનના પુત્ર એલઆઝારના દીકરા ફિનહાસને સોંપવામાં આવે છે. એ ઘટના આપણી સમક્ષ આવે છે. મિત્ર, ઈશ્વર મૂસાને કહે છે કે એણે મિદ્યાનીઓનો નાશ કરવો. એની સાથે ગણનાના 25મા અધ્યાયનો અંત આવે છે. 25મા અધ્યાયની 10 થી 18 કલમો તમે જુઓ મારી સાથે સાથે. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂન યાજકના દીકરા એલઆઝારના દીકરા ફિનહાસે તેઓ મધ્યે મારા આવેશથી આવેશી થઈને ઇઝરાયેલ પુત્રો પરથી મારો કોપ પાછો વાળ્યો છે. તેથી મેં મારા આવેશમાં ઇઝરાયેલ પુત્રોનો નાશ ન કર્યો. એ માટે કહે કે જુઓ, હું તેને મારો શાંતિનો કરાર આપું છું, અને તે તેના લાભમાં તથા તેની પછી તેના વંશજોના લાભમાં સદાના યાજક પદનો કરાર થશે, કારણ કે તેણે પોતાના દેવને સારું આવેશી થઈને ઇઝરાયેલ પુત્રોને સારું પ્રાયશ્ચિત કર્યું. અને જે ઇઝરાયેલી માણસ મરાયો એટલે મિદ્યાની સ્ત્રીની સાથે જે માર્યો ગયો તેનું નામ ઝિમ્રી હતું. તે શિમ્યોનીઓ મધ્યે બાપોના ઘરના અધિપતિ સાલુનો દીકરો હતો. અને જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી તેનું નામ કોઝબી હતું. તે સૂરની દીકરી હતી. એ સૂર મિદ્યાનમાં બાપોના ઘરના લોકોનો મુખ્ય હતો. અને યહોવાએ મૂસાને કહ્યું, મિદ્યાનીઓને હેરાન કરો ને તેઓને મારો, કેમ કે તેઓ તેમની કુયુક્તિઓથી તમને હેરાન કરે છે. એમ કરીને તેઓએ પેઓરની બાબતમાં તથા પોતાની બહેન એટલે મિદ્યાનના અધિપતિની દીકરી કોઝબી કે જેને પેઓરની બાબતની મરકીને દિવસે મારી નાખવામાં આવી તેની બાબતમાં તમને ફસાવ્યા. વારું મિત્ર, આપણે હવે ગણનાના પુસ્તકના 26મા અધ્યાયનો વિચાર કરીએ. 26મા અધ્યાયથી ગણનાના પુસ્તકનો એક નવો વિભાગ શરૂ થાય છે. હવે ઇઝરાયેલની નવી પેઢી વચનના દેશમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. હવે ઇઝરાયેલી લોકોની મુસાફરીના બીજા વર્ષે એમની જે વસ્તી ગણતરી થઈ એની સાથે એમની મુસાફરીના 40મા વર્ષે તેમની જે વસ્તી ગણતરી થઈ તેને સરખાવતા આપણને બહુ જ મોટો તફાવત જોવા મળશે. આ સરખામણીમાં મિત્ર જોઈ શકાય છે કે યાકૂબના અમુક કુળોની વસ્તી સંખ્યામાં ખાસો વધારો થયો હતો, જ્યારે અમુકમાં ઘટાડો નોંધાયો હતો. સમગ્ર ઇઝરાયેલી પ્રજામાં 1820 જનસંખ્યાનો ઘટાડો નોંધાયો હતો. આપણે એક પછી એક કુળની પ્રથમ વસ્તી ગણતરી જોઈએ અને બીજી વસ્તી ગણતરી જોઈશું. રૂબેનનું કુળ પ્રથમ વસ્તી ગણતરીમાં 46,500 લોકો હતા. બીજી વસ્તી ગણતરીમાં 43,730 લોકો હતા. શિમિયોન એના કુળના 59,300 લોકો હતા પ્રથમ વસ્તી ગણતરીમાં. બીજી વસ્તી ગણતરીમાં 22,200 હતા. ગાદના કુળમાં પ્રથમ ગણતરીમાં 45,650 હતા. બીજી ગણતરીમાં 40,500 હતા. યહૂદાનું કુળ 74,600, 76,500. ઇસ્સાખારનું કુળ જુઓ તો 54,400 અને 64,300. ઝબુલૂનનું કુળ જુઓ તો 57,400 અને બીજી ગણતરીમાં 60,500. પ્રથમ ગણતરીમાં એફ્રાઈમના કુળના 40,500 માણસો હતા અને બીજી ગણતરીમાં 32,500 માણસો હતા. મનાશાનું કુળ તમે જુઓ તો 32,200 પહેલી ગણતરીમાં, બીજી ગણતરીમાં 52,700. બિન્યામીનનું કુળ તમે જોશો તો પ્રથમ ગણતરીમાં 35,400 અને બીજી ગણતરીમાં 45,600 થાય છે. દાનના કુળમાં પ્રથમ ગણતરી 62,700 લોકો હતા. બીજી ગણતરીમાં 64,400 લોકો. આશેરનું કુળ પ્રથમ વસ્તી ગણતરીમાં એમના કુળમાં 41,500 લોકો હતા અને બીજી વસ્તી ગણતરીમાં આશેરના કુળમાં 53,400 માણસો થયા. નાફતાલીનું જે છેલ્લું કુળ 12મું, પ્રથમ વસ્તી ગણતરીમાં 53,400 અને બીજી વસ્તી ગણતરીમાં 45,400 થાય છે. કુલ આપણે જોઈએ તો યાકૂબના 12 કુળોની સંખ્યા પ્રથમ વસ્તી ગણતરીમાં 6,03,550 અને બીજી વસ્તી ગણતરીમાં જોશો તો 6,01,730 થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રેઉબેનના કુળની જનસંખ્યા 1,770 ઓછી થાય છે. હવે મિત્ર, તમે મારી સાથે સાથે ગણનાનું પુસ્તક 26મો અધ્યાય 7મી કલમ જોશો. રેઉબેનીઓના કુટુંબો એ છે અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ 43,730 હતા. તમે જો ગણનાના પ્રથમ અધ્યાયમાં પ્રથમ વસ્તી ગણતરી જુઓ તો ત્યાં શું લખવામાં આવ્યું છે? પહેલો અધ્યાય 21મી કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે 21મી કલમમાં, તેઓની ગણના રેઉબેનના કુળમાં 46,500 થઈ. આ ગણતરી 40 વર્ષ અગાઉ ઇઝરાયેલી લોકોએ મિસરમાંથી નીકળીને પોતાની મુસાફરી ચાલુ કરીને ત્યારે કરવામાં આવી હતી. મિત્ર, તો રૂબેનના કુળની સરખામણીમાં દાનના કુળમાં ખાસ્સો વધારો નોંધાય છે. 26મા અધ્યાયની 42 અને 43 કલમો જુઓ. 42 અને 43 કલમો શું લખ્યું છે અહીંયા?
દાનના દીકરા તેઓના કુટુંબો આ પ્રમાણે છે: શુહામથી શુહામીઓનું કુટુંબ. દાનના કુટુંબો તેઓના કુટુંબો પ્રમાણે એ છે: શુહામીઓના સર્વ કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ તેઓ 64,400 હતા. જોયું તમે? પ્રથમ વસ્તી ગણતરીમાં તમે દાનના કુળને જોશો તો શું કહેવામાં આવ્યું છે? જુઓ, પ્રથમ વસ્તી ગણતરી જોવી હોય તો ગણનાનું પુસ્તક 1 અધ્યાયની 39મી કલમ. અહીં લખ્યું છે તેઓની ગણના દાનના કુળમાં 62,700ની થઈ. બીજા શબ્દોમાં આપણે જોઈએ મિત્ર તો દાનના કુળનો વસ્તી વધારો 1,700નો થયો. જો કે બીજી વસ્તી ગણતરીમાં ઇઝરાયેલી પ્રજામાં કુલ 1,820નો ઘટાડો નોંધાયો હતો. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને કહ્યું હતું તેમ જૂની પેઢી અરણ્યમાં ખતમ થઈ ગઈ. ગણનાનું પુસ્તક 14મો અધ્યાય 29મી કલમ જોશો. ગણનાના પુસ્તકમાં તમે જુઓ તો 14મા અધ્યાયની 29મી કલમમાં કહેવામાં આવ્યું છે, આ અરણ્યમાં તમારી લાશો પડશે. ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને આ પ્રમાણે કહે છે, પ્રથમ પેઢીને, કે આ અરણ્યમાં તમારી લાશો પડશે અને તમારામાંના જેઓની ગણના થઈ તે બધા, એટલે 20 વર્ષની ઉંમરના તથા તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાંનો દરેક. ગણનાના પુસ્તકના 26મા અધ્યાયમાં આપણે ફરી પાછા આવીએ મિત્ર, અને એની છેલ્લી 64 અને 65 કલમો જોઈએ. પણ મૂસાએ તથા હારૂન યાજકે જ્યારે સિનાઈના અરણ્યમાં ઇઝરાયેલ પુત્રોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ તેઓમાંનું એકે માણસ તેઓમાં રહ્યું નહોતું, કેમ કે યહોવાએ તેઓના વિશે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નિશ્ચય મરશે. અને યુફેનના દીકરા કાલેબ તથા નૂનના દીકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો. આ હવે ઇઝરાયેલી પ્રજાની એક નવી પેઢી છે મિત્ર. કાલેબ અને યહોશુઆ સિવાય આખી પેઢી મૃત્યુ પામી. કાદેશ બાર્નિયા આગળ ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વર વિરુદ્ધ કરેલા બળવા માટે ઈશ્વરે 20 વર્ષની નીચેના લોકોને જવાબદાર ગણ્યા નહીં. અને આ હકીકત આપણને વ્યક્તિ કઈ ઉંમરે જવાબદાર ગણાય એ સૂચવે છે. હવે 2 માણસો સિવાય ઇઝરાયેલની આ એક નવી પેઢી છે. યહોશુઆના પુસ્તકમાં આપણને આ 2 રસપ્રદ માણસોનો વધારે પરિચય મળવાનો છે, યહોશુઆ અને કાલેબનો. પણ આજે પ્રભુના પવિત્ર વચનોમાંથી જે અદ્ભુત બાબતો આપણા લક્ષ્યમાં આવી છે મિત્ર, એ તો એ કે ઈશ્વરની વિરુદ્ધ સતત બંડ કર્યા કરવાથી ઇઝરાયેલની એક આખી પેઢી અરણ્યમાં નાશ પામી. અને આપણે એ પણ જોયું કે ઈશ્વરની વિરુદ્ધ સતત બળવો કરવાથી બલામનો પણ નાશ થયો, જે ઈશ્વરનો પ્રબોધક હતો. અને આ બંને બાબતો બહુ જ સ્પષ્ટ રીતે સૂચવે છે મિત્ર કે આપણા માટે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં જીવન જીવવું, ઈશ્વરની આધીનતામાં જીવન જીવવું એ જ અને એ જ એકમાત્ર કલ્યાણકારી માર્ગ છે. મિત્ર, તમારા માટે મારા હૃદયની એ જ પ્રાર્થના છે કે તમે પણ મિત્ર ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં ઈશ્વરની આધીનતામાં જીવન જીવીને ઈશ્વરના અગણિત આશીષોના ભાગીદાર બનો અને તમારા પરિવાર માટે પણ ઈશ્વરના આશીષો ખુલ્લો કરવાનો માર્ગ તમે બની જાઓ. ઈશ્વર એ માટે તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોઈ ગયા કે બંને વસ્તી ગણતરીનો હેતુ જેઓ સૈનિકો તરીકે કાર્ય કરી શકે તેવા તમામ પુરુષોની ગણતરી કરવાનો હતો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઇઝરાયેલીઓ હવે વચનના દેશમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા હતા. મિદ્યાનીઓ સામે તેમજ કનાન નામના દેશમાં રહેતા અન્ય લોકો સાથે લડવા માટે તેમની પાસે મજબૂત સૈન્ય હોવું જરૂરી હતું. બીજું કારણ એ હતું કે ઇઝરાયેલીઓ ઈશ્વરે આપેલ વચનની ભૂમિમાં સ્થાયી થવા માટે પ્રવેશી રહ્યા હતા. મૂસાને ઇઝરાયેલી કુળો વચ્ચે જમીનની વહેંચણી કરવા માટે કુળની સંખ્યા જાણવાની જરૂર હતી, કારણ કે ઈશ્વરે મૂસાને આદેશ આપ્યો હતો. વહાલા મિત્રો, જેમ મૂસાએ ઈશ્વરના આદેશ મુજબ કાર્ય કર્યું અને ઇઝરાયેલીઓને તેમના વચનના દેશનો આશીર્વાદ મળ્યો, તેમ શું આજે આપણે ઈશ્વરના વચનો દ્વારા તેમને અનુસરવા તૈયાર છીએ? તો આજે જ
આપણે પાપોની ક્ષમા માટે ઈસુની પાસે જઈએ અને પાપોમાંથી મુક્તિ પામીએ, જેથી આપણે શાપ નહીં પણ આશીર્વાદ પામીએ. આપણે જોયું કે બલામ 4 વખત ઈશ્વરના પસંદ કરેલા લોકોને આશીર્વાદ આપતા રહ્યા. તમે પણ ઈસુના બલિદાનને લીધે આશીર્વાદના સહભાગી બની શકો છો. વાલા દર્શક મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે, આપને કોઈ પ્રાર્થનાની આવશ્યકતા છે, તો તમે જરૂરથી અમને ફોન કરશો. ઈશ્વર આપ સર્વને મદદ કરે. આમેન.